સુરતમાં 26 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ છે, ત્યારે સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। આશરે 53 જેટલા રિક્ષાઓની પાછળ ડ્રગ્સ વિરોધી બેનર્સ લગાવી આ બાબતે જાગૃતિ લાવવા નવતર પ્રયોગ કરાયો છે। સે નો ટુ ડ્રગ્સ અભિયાન હેઠળ સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ માફિયાઓ પર કેસ કરી રહી છે, ત્યારે બીજી બાજુ લોકોમાં પણ ડ્રગ્સ કેટલું ઘાતક છે તે અંગે જાગૃતિ આવે આ માટે જનજાગૃતિ કાર્યક્રમ પણ કરવામાં આવતું હોય છે। ત્યારે 26 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ હોવાથી સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં એસઓજી દ્વારા ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન કરી લોકોને ડ્રગ્સના ગેરલાભ બાબતે જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। આ અંગે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે 26 જૂનના રોજ ડ્રગ્સ વિરોધી દિવસ છે, તે પહેલાં અમે 53 જેટલા રિક્ષાઓની પાછળ ડ્રગ્સના ગેરલાભને લઈને લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી સ્ટીકર લગાવવાની કામગીરી કરી છે। રિક્ષા શહેરના દરેક વિસ્તારમાં જાય છે અને લોકોની નજર રિક્ષા પર હોય છે, જેથી લોકોમાં જાગૃતિ આવશે કે ડ્રગ્સથી ગેરલાભ શું થઈ શકે છે। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત।